વિમાન દુર્ઘટનામાં સગર્ભા દંપતીના આજે ડીએનએ મેચ થતા પરિવારજનોને બોડી આપતા કઠણહૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। અમદાવાદ રહેતા વૈભવ રસિકભાઈ પટેલ અને જીનલ વૈભવ પટેલ લંડનથી સીમંત માટે આવ્યા હતા। 10 દિવસ પહેલા જ શ્રીમંતને ઉજવણી કરવામાં આવી હતી અને પરિવાર તરફથી કાનાજીની તેમને ભેટ આપવામાં આવી હતી। આ કાનાજીને લઈને સગર્ભા મહિલા દંપતી પરદેશ જવા નીકળ્યા હતા। આ વિમાનના કાટમાળમાંથી સહી સલામત કાનાજી અને ભગવદ્ ગીતા મળી આવી હતી। આ કાનાજી મળ્યા હતા તે આ દંપતીના હતા તેવું સામે આવ્યું છે। તેઓ કાનાજીને લઈને લંડન જવા નીકળ્યા હતા પણ કુદરતને તે મંજૂર ન હતું અને વિમાન દુર્ઘટનામાં દંપતી સહિત નવા આવનાર બાળકનો પણ ગર્ભમાં જ મૃત્યુ થયું હતું, જેના કારણે કુટુંબમાં આઘાત સરી પડ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।